ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે। સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદનું એલર્ટ અપાયું છે, જેમાં 22 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે। 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે। બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ વિસ્તારોમાં સવારે 10 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડશે। પવન પણ ફૂંકાઈ શકે છે। 5 જિલ્લામાં ઓરેન્જ અને 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ હતો। થોડા દિવસના વિરામ બાદ ગુજરાતમાં વરસાદની હવે ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 27 જિલ્લાના 148 તાલુકામાં વરસાદ થયો। સૌથી વધુ રાજકોટના ગોંડલમાં 3.9 ઇંચ વરસાદ એટલે લગભગ 4 ઇંચ વરસાદ થયો। ખંભાતમાં 3.1, દસાડામાં 2.9 ઇંચ વરસાદ, રાજકોટ શહેરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો તો અમદાવાદના માંડલ અને નડિયાદમાં 2.4 ઇંચ વરસાદ થયો। ધોળકા અને ખેડામાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો। તો ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। 1 કલાકમાં જ 4 ઇંચથી પણ વધુ વરસાદ થવાથી ચારે તરફ પાણી જોવા મળ્યું। ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ થતા રાજમાર્ગો પર ગોઠણરૂપ પાણી ભરાઈ ગયું। શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। ગોંડલ નગરપાલિકાની પ્રી મોન્સૂની કામગીરી પહેલા વરસાદમાં જ ખુલ્લી પડી ગઈ। ધોધમાર વરસાદને પગલે ગોંડલ રાજકોટ હાઈવે પર રસ્તાના કામોમાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। ગ્રામીણ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદને લઈ ખેતરો પાણી થઈ ગયા। શહેરના આશાપુરા, લાલપુલ, ઉમવાડા, ખોડિયારનગર અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ ગયા। તો રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, કોટેચા સર્કલ, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના જે વિસ્તારો છે ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। સાથોસાથ રૈયા ગામ ખાતે પણ ભારે વરસાદી માહોલ રહ્યો। દર વર્ષની જેમ રૈયા ગામ વિસ્તારમાં નજીવા વરસાદમાં જ આસપાસના વિસ્તારોનું પાણી જમા થતું હોવાનું સામે આવ્યું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી। દર વર્ષે જ્યારે રાજકોટ શહેરમાં વરસાદ પડે છે તેમજ રૈયા ચોકડી, સાધુ વાસવાણી રોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર સહિતના વિસ્તારોનું પાણી રૈયા ગામ તરફ આવી જાય છે અને તેના કારણે આ વિસ્તારમાં થોડા સમય માટે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જતું હોય છે અને તેના લીધે લોકોને હાલાકી પડે છે। રૈયા ગામથી પરશુરામ મંદિર તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ જતો હોય છે। તો રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। શહેરના નાના મોવા રોડનો વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે। એક્ટિવા રોડ પર તરતી હોય એ પ્રકારનો આ વિડીયો તમે જોઈ શકો છો। થોડા જ વરસાદમાં શહેર પાણી થઈ ગયું। ગઈકાલે આખો દિવસ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો અને ગોંડલમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને રાજકોટમાં 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેના પગલે શહેરના નાના મોવા રોડનો એક વિડીયો છે એ તમે જોઈ શકો છો। ઘોટણરૂપ પાણી છે।